જય દ્વારકાધીશ। દ્વારકામાં જોવાલાયક જગ્યાઓ આજે હું તમને બતાવીશ। પહેલાં તો આપણે ગોમતી ઘાટ ઉપર આવી ગયા છીએ। આ ગોમતી ઘાટ છે। એવું કહેવાય છે કે ગોમતી ઘાટ ઉપર નાહીને પછી જ દ્વારકાધીશના દર્શન કરવાના હોય છે અને આ દ્વારકાધીશ મેન મંદિર છે। દ્વારકાધીશના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ બટકેશ્વર મહાદેવ મંદિર। આ દરિયાની વચ્ચોવચ્ચ મહાદેવનું મંદિર આવેલું છે। અહીંયા શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે। જો આજુબાજુ દરિયો છે અને વચ્ચે બટકેશ્વર મહાદેવનું મંદિર છે। મંદિરના દર્શન કર્યા પછી આપણે આવી જઈશું રૂકમણી માતાના મંદિરે। રૂકમણી માતાના મંદિરે એવું કહેવાય છે કે મહાઋષિ દુર્વાસાએ શ્રાપ આપ્યા હતા, તો અહીંયા મીઠું પાણી નથી નીકળતું, એટલે લોકો મીઠા પાણીના દાન કરતા હોય છે। કોઈ 11 ઘડા કરે છે, કોઈ 21 ઘડા કરે છે। આ રૂકમણી માતાનું મંદિર છે ને આજુબાજુ ચારે બાજુ દરિયો છે। આ ચારે બાજુ દરિયો જ છે। ત્યાર પછી આપણે આવી ગયા છીએ મા મોગલધામ। મા મોગલધામનું જન્મભૂમિ છે ભીમરાણા। તમે દોસ્તો દ્વારકા આવો તો મા મોગલમાના દર્શન અવશ્ય કરજો। જય મા મોગલમાં। આપણે મા મોગલમાના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજ। આ કેબલવાળું નવું બ્રિજ બનાવેલું છે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો। બહુ સરસ મજાનો બ્રિજ બનાવેલો છે। જો તમે આવો તો સુદર્શન સેતુ બ્રિજ ઉપર અવશ્ય દર્શન કરજો। ત્યાર પછી આપણે આવી ગયા છીએ બેટ દ્વારકા। આ કૃષ્ણ ભગવાનનું મેન મંદિર છે બેટ દ્વારકા, મુખ્ય મંદિર કહેવાય છે। આ કૃષ્ણ દ્વારકાધીશનું મુખ્ય મંદિર છે। આજે લાઈન બહુ વધારે છે, બહુ વધારે લાઈન છે, તો ચાલો આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ। કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ સોનાની નગરી દ્વારકા। આ સોનાની નગરી કહેવામાં આવે છે। અહીંયા મ્યુઝિયમ બનાવેલું છે। અહીંયા મહાભારત છે, રામાયણ છે, બધાના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે। બહુ સરસ મજાનું બનાવેલું છે। તમે આવો તો અવશ્ય દર્શન કરવા આવજો। સોનાની નગરીના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ દાદા હનુમાનજીના મંદિરે। અહીંયા પિતા અને પુત્રનું બેનું મંદિર છે। હનુમાનજી દાદાનું મંદિર છે અને મકરધ્વજનું બી મંદિર છે। અને અહીંયા પ્રસાદીની બી સુવિધા રાખવામાં આવી છે। જો તમે આવો તો અહીંયા પ્રસાદી બી લઈ શકો છો। બહુ સરસ મજાની પ્રસાદી હોય છે। જય બજરંગબલી। દાદાના દર્શન કર્યા પછી આપણે 84 ધૂણા સિદ્ધપીઠ આવી ગયા છે। અહીંયા 84 ધૂણા બનાવેલા છે। આ જો 1 2 3 4 5, આમ આપણે ગણતરી કરીએ તો 84 ધૂણા છે। આ હવનકુંડ બધા બનાવેલા છે। આ 84 ધૂણાના દર્શન કર્યા પછી આપણે અખંડ ધૂણાના બી દર્શન કર્યા છે। આ અખંડ ધૂણો છે। અખંડ ધૂણાના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ ગોપી તળાવ। અહીંયા રામ નામનો પથ્થર પાણીમાં તરે છે। રામ નામનો પથ્થર પાણીમાં તરે છે, ડૂબતો નથી। ત્યાર પછી આપણે ગોપી તળાવ, આ ગોપી તળાવ છે। ગોપી તળાવ પછી આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ। આ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ। હર હર મહાદેવ। મહાદેવના દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ શિવરાજ બ્રિજ। શિવરાજ બ્રિજ ઉપર તમે રાઈડ બી કરી શકો છો। તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં દોસ્તો। આવા ને આવા વિડીયો તમે જોતા રહેજો અને નવા વિડીયો તમને જોવા મળશે। જય દ્વારકા।